જય માતાજી મિત્રો. તો મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની એક જબરજસ્ત નવી અપડેટ આવી ગઈ છે અને અપડેટથી આપણને ઘણો મોટો ફાયદો થવાનો છે. તો અપડેટ મિત્રો એવી છે કે આપણે જે એક વિડીયો છે એના 3 ટાઇટલ આપી શકીશું, જેના મદદથી આપણને ઘણો મોટો ફાયદો થવાનો છે. હવે તમે એવું વિચારશો કે આપણે 3 ટાઇટલ આપવાથી શું ફાયદો થવાનો છે અને આ અપડેટ આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આગળ મળવાની છે. જેથી મિત્રો વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે. અને વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો, જો તમને માહિતી ગમે, વિડીયો ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને તમારે એક લાઇક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અપડેટ એ છે કે આપણી જે એક વિડીયો છે એને આપણે યુટ્યુબમાં 3 ટાઇટલ આપી શકીશું. તો 3 ટાઇટલ આપવાથી આપણને શું ફાયદો થશે? તો મિત્રો તમે જાણો છો કે આપણી વિડીયો છે અલગ અલગ ભાષામાં જોવાતી હોય છે, બરાબર, અને લોકો અલગ અલગ લેંગ્વેજમાં સર્ચ કરતા હોય છે. તો અલગ અલગ ભાષામાં જોતા હોય તો આપણે જે વિડીયો બનાવીએ છે એ ફર્સ્ટ એટલે કે માતૃભાષા, હું ગુજરાતીમાં ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું તો પહેલું ટાઇટલ છે એ હું ગુજરાતી આપીશ, બીજું હિન્દી આપીશ અને ત્રીજું આપીશ ઇંગ્લિશ. તો આ રીતે કોઈ પણ ભાષામાં જે આ ટોપિક રિલેટેડ વિડીયો સર્ચ કરશે, બરાબર, ટાઇટલ, તો એ ટાઇટલથી કોઈ જો ઇંગ્લિશમાં કરશે તો ઇંગ્લિશનું ટાઇટલ આવી જશે અને મારો વિડીયો એમને જોવા મળશે, જેથી મિત્રો આપણા વ્યૂઝ વધવાના. અને મિત્રો તમને ખબર છે કે યુટ્યુબનું નવું ફ્યુચર છે ઓટો ડબિંગથી આપણો જે અવાજ છે એ બીજી લેંગ્વેજમાં બદલાઈ જતો હોય છે. તો એ ટાઇટલ એને શું કરશે, જેથી મિત્રો ફાયદો આપણને ઘણો મોટો થવાનો છે. તો મિત્રો આ અપડેટ છે અને અત્યારે સુધી મિત્રો એક જે પહેલાં અપડેટ આવી ગઈ હતી કે આપણે જે વિડીયો છે એના 3 થંબનેલ લગાવી શકીએ છીએ. એમાં જે થંબનેલનું પરફોર્મન્સ બેસ્ટ હશે એ આપણું મેન થંબનેલ ગણાશે. તો એ રીતે મિત્રો ટાઇટલ પણ તમારું 3 લખશો, તમે જે પણ ટાઇટલ અટ્રેક્ટિવ હશે એ ટાઇટલ વધારે સજેશન કરશે યુટ્યુબ. તો આ રીતે પણ આપણને ફાયદો થશે, બરાબર. તો મિત્રો આ અપડેટ બહારની કન્ટ્રીમાં ઓલરેડી યુટ્યુબે રોલ આઉટ કરી દીધી છે અને મિત્રો ધીરે ધીરે ઇન્ડિયામાં પણ રોલ આઉટ કરવામાં આવશે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ છે અને મિત્રો તમને આ અપડેટ ગમી કે નહીં એ જરૂરથી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને જો મિત્રો તમને વિડીયો ગમે હોય, માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.